તૈયાર છું. અને એ વાવ જ્યારે કામ પૂરું થયું ત્યારે રાણીએ આ કુંડમાં કૂદીને આત્મહત્યા કરી લીધી. અદ્ભુત, તમે જોઈ શકો છો. કરેલી છે આ ઝીણી ઝીણી છે. એની અંદર શું હાલત છે ખબર છે? અંદર કબૂતર વિડીયો બનાવવામાંથી ઓછા આવીએ તો ને. દોઢ વર્ષ પહેલાં જ્યારે આ રસ્તા પરથી ગાંધીનગર જવાનું થતું હતું અડાલજ તો મહેસાણા, તો 4 લાઈન જે દેખાય છે ને આપણે, આટલી મોટી લાઈન પહેલાં હતી નહીં. પહેલાં બહુ નાની સિંગલ લાઈન હતી. આ વચ્ચેનો પટ્ટો જે અત્યારે નેક્સોન ગાડી ગઈ છે એ એટલો જ પટ્ટો હતો. અને હવે સરસ મજાનો રસ્તો બનાવી દીધો છે. એટલે આ રસ્તા પર તમને બાઇક ગાડી લઈને આવવાની પણ મજા આવશે. તો થોડી વારમાં મળીએ આપણે કેનાલ ઉપર, થોડી વાર ઊભી રાખીશું ગાડી. અને નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે જઈ રહ્યા છીએ, તમને બતાવીશ કે આજે અમદાવાદની અંદર ચાંદખેડાથી લઈને જે વિસ્તાર છે અડાલજ તરફનો, એ તે સાઈડ કઈ વસ્તુઓ આપણે ત્યાં એક્સપ્લોર કરી શકીએ છીએ, જઈ શકીએ છીએ. એટલે સુંદર મજાનું અડાલજની વાવ વિશે બધાને ખબર છે. ત્રિમંદિર વિશે પણ ઘણા બધાને ખ્યાલ હશે. એની નજીકમાં એક હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે. સરસ મજાનું મંદિર છે. અડાલજ વાવનો વિડીયો મેં ઓલરેડી બનાવ્યો છે અને ત્રિમંદિરનો પણ બનાવ્યો છે. પણ આજે આપણે એક્સપ્લોર કરીશું હનુમાનજી મહારાજનું મંદિર, ત્યાં પણ દર્શન કરીશું, ત્રિમંદિર પણ જઈશું અને વળતા ત્યાંથી અડાલજ જઈશું. એટલે ટોટલ વ્લોગમાં તમને જોવા મળશે. તો મળીએ આપણે થોડી જ વારમાં. થોડા વર્ષો પહેલાં રસ્તા પર કંઈ જ નહોતું. અત્યારે દેખો યાર, મતલબ એકદમ ઊંચી બિલ્ડિંગો બની ગઈ છે અને રસ્તાની સુંદરતા ધીરે ધીરે વધી તો રહી છે, પણ પબ્લિક કેટલી વધી ગઈ છે એવું લાગે. ક્યારેક વિચારવાનું મન થાય ને ત્યારે આટલી ઊંચી બિલ્ડિંગોમાં લોકો 60-70 લાખ રૂપિયા નાખી દેતા હોય છે અને આખી જિંદગી પછી પૈસા એમાં ભર્યા કરવાના. એના કરતાં ગામડાની અંદર 2 માળનું તમારું મકાન હોય તો શાંતિથી રહી શકો. દેખો બિલ્ડિંગો છે, સુંદરતા તમને બહારથી સુંદરતા ભવ્ય લાગશે, પણ ખરેખર આ બિલ્ડિંગમાં રહેવાવાળા લોકો પાસે ખરેખર કહું ને સાચું તો ટાઈમ જ નથી હોતો કે બિચારા મહિનાનો EMI કઈ રીતના ભરવો ને, લોકો એના ટેન્શનમાં હોય છે. એટલે બિલ્ડિંગો લઈ લે છે ઘણીવાર, પણ મિડલ ક્લાસ માણસની વાત કરીએ તો આખી જિંદગી પછી પૈસા ભરવામાંથી ઊંચા નથી આવતા. માટલું લેવા આવ્યા હતા, છેક રસ્તા પર હતું. દબાણ હટાવીને હવે કેટલે કરી દીધું છે. દેખો દબાણ બધે હટી રહ્યું છે. ત્યાં સામેની સાઈડ તમે જોઈ રહ્યા છો, એટલે રસ્તો પોળો થઈ ગયો છે. જો અડાલજના રસ્તા પર થોડા આગળ જઈએ એટલે આપણાને આ પથરા વેચાય. એટલે આ મીઠું છે, કહું છું કાળું મીઠું, કાળા મીઠા. આપણે ગેટમાંથી નીકળ્યા ત્યાં ઓનલાઈન ગૂગલ પે, ફોનપે અને પેટીએમ દ્વારા તમે પેમેન્ટ ટિકિટ બુક કરી શકો છો. બેંકની એપ્લિકેશન ચાલુ નથી. 20 રૂપિયા ટિકિટ, 8 વાગ્યાનો ટાઈમ છે ખુલવાનો. અને આપણે અહીંયાથી જે એવા બહાર આવીએ એટલે બહારનું ટેમ્પરેચર ને અડાલજની અંદર જે વાવ છે, હવે વાવની અંદર જઈને તમને બતાવું કે ત્યાંનું ટેમ્પરેચર બંને ડિફરન્સ છે. અત્યારે ટેમ્પરેચર કેટલું છે જો, અત્યારનું ટેમ્પરેચર કેટલું બતાવે છે? 36. હવે અંદર જઈને જોઈશું.
અડાલજની વાવ. અડાલજની વાવ દેશ વિદેશથી લોકો જોવા માટે આવતા હોય છે. વાવનું અદ્ભુત મિશ્ર શૈલી કહી શકાય કે હિન્દુ, જૈન અને ઇસ્લામિક સ્થાપત્ય શૈલીનો આ એક ઉત્તમ નમૂનો છે જે તમે જોઈ રહ્યા છો. ગેટની અંદર એન્ટર થતાં જ રૂડાબાઈ વિશે સરસ મજાની માહિતી ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશમાં આપેલી છે. પરંતુ એક અનોખી વાત તમારા જોડે શેર કરી દઉં કે રાણા વીરસિંહ યુદ્ધમાં શહીદ થયા ત્યારે મુસ્લિમ શાસક મોહમ્મદ બેગડાએ રાણી રૂડાબાઈ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. ત્યારે રાણીએ કહ્યું કે વાવનું કામ તમે પૂરું કરી આપો તો હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું. અને એ વાવ જ્યારે કામ પૂરું થયું ત્યારે રાણીએ આ કુંડમાં કૂદીને આત્મહત્યા કરી લીધી. એટલે કે એવું કહી શકાય કે આ એક બલિદાનનું પણ પ્રતીક છે. જ્યારે અહીંની જે કોતરણી છે તેને જોતાં તમને અત્યારના જે આપણા આધુનિક જમાનાના જે એન્જિનિયરો છે તેના પર તમને તરસ આવશે કે એ વખતનું જે નકશીકામ છે અદ્ભુત તમે જોઈ શકો છો. કોતરણી કરેલી છે આ ઝીણી ઝીણી છે. ટોટલ 4 ફ્લોર છે લાગે. 1, 2, 3 ને 4 નહીં, 4 ફ્લોર છેક નીચે છે. ડિઝાઇન એ રીતે કરવામાં આવેલી છે કે સૂર્યનો સીધો પ્રકાશ પાણી સુધી પહોંચી શકતો નથી, પરંતુ છતાં અંદર પૂરતો ઉજાસ રહે છે જે તમે જોઈ શકો છો. ઉપર અહીંયા માહિતી છે રૂડાબાઈએ જે વાવ બંધાવી હતી તેની ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશમાં માહિતી ટોટલ આપેલી છે. બહાર નીકળો એટલે સરસ મજાનું ગાર્ડન છે આખા એરિયામાં. દેખો વાવની અંદર શું હાલત છે ખબર છે, અંદર કબૂતરના લીધે થોડી સ્મેલ બી આવે છે, બટ બહાર ઉપર દેખશો એટલે ઉપર ચબૂતરા છે અને ત્યાં જેમને અડાલજની વાવ બનાવી છે એમના મજાર એટલે કબર કહી શકાય એ ઉપર છે. બાકીમાં નજીકમાં ગાર્ડન એરિયા છે એટલે તમે શાંતિથી ઝાડવાઓ નીચે અહીંયા લોકો બેસતા હોય છે. રવિવાર છે એટલે આજે ભીડ થોડી વધારે છે. હવે સ્ટાર્ટિંગ થશે, હજી એટલી બધી ભીડ નથી. કોતરણીની વાત કરું ને તો વાવના સ્તંભો, એની દિવાલો તમે જોઈ શકો તો દેવી દેવતાઓ, નવગ્રહ, ફૂલ, પાન એ સમયના સામાજિક જીવનના દ્રશ્યોની સુંદર કોતરણી કરેલી છે, જેના પર આપણા બધાનું ધ્યાન કદાચ જ ગયું છે કારણ કે આપણે ફોટો અને વિડીયો બનાવવામાંથી ઓછા આવીએ તો ને. મેં જ્યારે ગણતરી કરી તો મને લાગ્યું 4 ફ્લોર છે, પણ હકીકતમાં 5 માળની વાવ છે. આ જમીનના અંદર 1 માળ છે જે જમીનની અંદર છે અને ઉપર તમને 4 માળ દેખાશે. ટોટલ 5 મંજિલ છે. શું તમને ખબર છે આ વાવ બનાવવાનો ખર્ચ અંદાજિત શું હશે? એ જમાનાની વાત કરું તો એ જમાનામાં અંદાજિત 5 લાખ રૂપિયા ખર્ચ થયો હોવાની વાત આપણને સાંભળવા મળે છે. જે પુસ્તકોમાં લખેલું છે એ પ્રમાણે તમને કહી રહ્યો છું. અમદાવાદ કે ગાંધીનગર આવો તો વાવની મુલાકાત લેવાનું ભૂલતા નહીં, અને વિડીયો ગમ્યો હોય તો ચોક્કસ લાઈક અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ના ભૂલતા. પછી એવું લાગે છે કે પેટમાં બિલાડા બોલે છે એટલે હળવો ફૂળવો નાસ્તો જરૂર કરવો પડશે, એટલે બ્રેકફાસ્ટ કરી લઈએ છીએ. અહીંયા જ બ્લોગને એન્ડ કરું છું. ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી ગુડ બાય, જય હિન્દ.